મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ વિષયમાં યુનિટ 4 વિલ યુ વેક અપ એમાં ગ્રામર પોઈન્ટ વિશે અભ્યાસ કરવાનો છે। આ ગ્રામર પોઈન્ટ તમે ઓલરેડી આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ। સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે શું થાય? સાદો ભવિષ્યકાળ। તો સાદો ભવિષ્યકાળ આપણે આગળ શીખી જ ગયા છે। પ્રશ્ન શબ્દ બનાવવાના છે, WH ક્વેશ્ચન્સ છે, એ પણ આપણે શીખી જ ગયા છે। તો આજે એને રિપીટ કરી રિવિઝન તરીકે આપણે લઈએ છીએ કે હુ છે, વોટ છે, વેર છે, વેન છે, હાઉ મેની છે, એ બધા જ પ્રશ્ન શબ્દ તમે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં શીખ્યા છો। તો આજે હું તમને એની વાક્ય રચના શીખવાડું કે હુ થી પ્રશ્ન કેવી રીતે બને, વોટ થી કેવી રીતે બને, વેર થી કેવી રીતે બને, વેન થી કેવી રીતે બને। તો આ વાક્ય રચના જોશો એટલે તમને પ્રશ્ન બનાવતા આવડી જશે। પહેલો પ્રશ્ન શબ્દ આપણે લઈએ હુ। હુ એટલે કોણ, કર્તા કે નામ। એટલે કે જ્યારે ભૂથી પ્રશ્ન બનાવીએ આપણે કોઈ પણ ટેન્સમાં વાક્ય હોય અને જો ભૂથી પ્રશ્ન બનાવવાનો હોય તો પહેલો શબ્દ એટલે કે ક્રિયાપદની આગળનો જે નામ હોય, કર્તા હોય એ નીકળી જાય અને એના સ્થાને આપણે હુ મૂકીએ છીએ। વાક્ય રચના આપણે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સની કે હુ પ્લસ વિલ શેલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ। અહીંયા જ્યારે બુદ્ધિ પ્રશ્ન બનાવીશું તો ફક્ત પહેલો શબ્દ કાઢી અને હુ મૂકવાનો। પહેલો શબ્દ એટલે વિલ કે શેલની આગળનું નામ એ કાઢી અને હુ મૂકવાનું। આખું વાક્ય પછી એનું એ જ રાખવાનું, એમાં કોઈ ચેન્જ થતો નથી। બીજું જોઈએ વોટ। વોટ એટલે શું, એમાં વસ્તુ કે વ્યવસાયનું નામ નીકળી જાય જ્યારે વોટ થી પ્રશ્ન બનાવીએ ત્યારે। તો અહીંયા વોટ પ્લસ વિલ શેલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ। એટલે આ રીતે વોટની વાક્ય રચના પરથી તમે વોટથી પ્રશ્ન શબ્દ બનાવવાનો છે। વાક્યમાંથી જે વસ્તુ કે વ્યવસાયનું નામ હોય એ તમારે કાઢી નાખવાનું, પણ વાક્ય રચના હંમેશા WH ક્વેશ્ચન હોય તો વાક્ય શરૂઆત વોટ વેર વેનથી થાય છે। અહીંયા વિલ શેલ કર્તા હશે પછી અને ક્રિયાપદના મૂળ રૂપ એટલે કે ક્રિયાપદમાં કોઈ ચેન્જ થશે નહીં। એ જ રીતે આગળની વાક્ય રચના જોઈએ વેર। તો વેર એટલે ક્યાં, શેનો ઉલ્લેખ કરે છે? સ્થળ કે જગ્યા। તો જ્યારે વેરથી પ્રશ્ન બનાવીશું તો આપણે સ્થળ કે જગ્યાનું નામ નીકળી જાય। એટલે પહેલા તો તમારે વાક્યમાંથી સ્થળ કે જગ્યા શોધી કાઢવાની અને એ તમારો જવાબ આવે એટલે પ્રશ્નની અંદર એ આવશે નહીં। વાક્ય રચના જોઈએ વેર પ્લસ વિલ કે શેલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ। આગળ વેન જોઈએ। વેન એટલે ક્યારે। ક્યારે સમયનો ઉલ્લેખ કરે છે, એટલે જ્યારે વેનથી તમે પ્રશ્ન બનાવશો તો સમય નીકળી જાય। તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમે સ્કૂલ ક્યારે જશો, ભવિષ્યકાળ ક્યારે જશો, કે કયા ટાઈમે તમે જશો, તે ટાઈમ જે બતાવે છે એ વેન એનો ઉલ્લેખ કરે છે એટલે સમય નીકળી જાય। વેન પ્લસ વિલ કે શેલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ। આગળનો બીજો શબ્દ છે હાઉ મેની। હાઉ મેની એટલે કેટલા, કેટલી। જ્યારે હાઉ મેની થી આપણે પ્રશ્ન બનાવીએ તો સંખ્યા નીકળી જાય। કોઈ પણ આપણે ગણતરી કરી શકતા હોય કે 1 to 100 કોઈ પણ સંખ્યા હોય કે જેને આપણે કાઉન્ટ કરી શકતા હોય, જ્યારે એવું વાક્ય હોય તો તમે હાઉ મેની થી પ્રશ્ન બનાવી શકીએ છીએ। એટલે અહીંયા વાક્યની શરૂઆત પ્રશ્નની શરૂઆત હાઉ મેની થી થશે, પણ હાઉ મેની પછી તમારે વિલ કે શેલ નહીં આવે, પણ શું આવશે? સંખ્યા પછીનો શબ્દ, એટલે કે જે આંકડાકીય માહિતી હોય, અંક આપેલો હોય એની આગળનો શબ્દ, એના પછીનો શબ્દ તમારે લેવાનો। એ સંખ્યા પછીનો શબ્દ પછી તમારે વિલ શેલ આવશે પ્લસ કર્તા આવશે પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ। એટલે આ રીતે તમારે હાઉ મેનીની વાક્યરચના યાદ રાખવાની। બીજું છે વિથ whom। વિથ whom એટલે whom એટલે કોની સાથે, સાથે વિથ એટલે સાથે અને whom એટલે કોની કોનો થાય, એટલે વિથ whom એટલે કોની સાથે। તો વિથ whom પ્લસ વિલ શેલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ। જો
અહીંયા વિથ whom પછી will shall જ આવે છે એટલે યાદ રાખવાનું કે who હોય what હોય where હોય when હોય કે with whom હોય એના પછી તમારે will shall એટલે કે ભવિષ્યકાળના to be ના રૂપો જ આવશે અને પછી કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ પણ જ્યારે how many થી તમે પ્રશ્ન બનાવશો તો how many માં શું આવશે એના પછી will shall તરત નહીં આવે સંખ્યા પછીનો શબ્દ આવશે અને પછી will shall આવશે હવે આપણે આ જે વાક્ય રચના જોઈ એના પરથી આપણે ગ્રામરમાં એક એક્ટિવિટી 3 આપેલી છે કે કૌંસમાં આપેલ પ્રશ્ન શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો અહીંયા એક પહેલું વાક્ય જોઈએ આપણે કૌંસમાં તમને શબ્દ આપેલો છે પ્રશ્ન શબ્દ આપેલો હશે અને એના પરથી તમારે એ જવાબ બનાવવાનો છે જતીન will answer Mr. Trivedi's question અહીંયા વાક્ય છે કે જતીન will answer Mr. Trivedi's question કૌંસમાં છે હું તો આપણે આગળ હુંની વાક્ય રચના જોઈ કે હુંથી પ્રશ્ન બનાવીએ તો will shall ની આગળનો શબ્દ તમારે કાઢી નાખવાનો તો અહીંયા નામ શું છે જતી તો એ નીકળી જશે તો જતીના સ્થાને તમારે શું મૂકી દેવાનું હુ અને આખું વાક્ય એનું એ એટલે કે જતી will answer Mr. Trivedi's question અને છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ બીજું વાક્ય આપણે જોઈએ મિસ પાઠક will type the letters tomorrow એટલે કે આવતીકાલે મિસ પાઠક લેટર્સ ટાઈપ કરશે ભવિષ્યકાળનું વાક્ય છે આપણે આગળ વાક્ય રચના જોયા બધી જોઈ તો અહીંયા what થી પ્રશ્ન બનાવ છે what એટલે શું તો તમારે વાક્યમાં શું ટાઈપ કરશે એ શોધી કાઢો તો the letters એટલે આ તમારો શું થશે જવાબ થશે તો જ્યારે આપણે what થી પ્રશ્ન બનાવીશું તો એ the letters નીકળી જશે એ જવાબ પ્રશ્નમાં આવશે નહીં તો આપણે પ્રશ્ન બનાવીએ તો what પછી શું મૂકવાનું will તો what will પછી કર્તા કોણ છે તો મિસ પાઠક તો what will મિસ પાઠક what will મિસ પાઠક પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો શું છે ટાઈપ તો what will મિસ પાઠક ટાઈપ the letters નીકળી જશે જવાબ છે એટલે છેલ્લે શું રહ્યું બાકી tomorrow એટલે જવાબ શું બન્યો આપણો કે what will મિસ પાઠક ટાઈપ tomorrow એ જ રીતે બીજું વાક્ય જોઈએ આપણે પૂર્વી will buy a toy train from the toy shop toy shop માંથી પૂર્વી શું ખરીદવાની છે ટોય ટ્રેન તો અહીંયા પણ what થી જ પ્રશ્ન બન્યો છે તો એ વસ્તુ શોધી કાઢો શું છે a toy train તો આ તમારો જવાબ થશે એટલે જ્યારે what થી પ્રશ્ન બનાવીશું તો a toy train નીકળી જશે એટલે વાક્યની શરૂઆત what થી કરીએ આપણે તો what પછી શું આવશે will પછી કર્તા છે પૂર્વી તો પૂર્વી લખીશું તો what will પૂર્વી પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો શું આવશે buy તો what will પૂર્વી buy a toy train જવાબ છે એ નીકળી જશે પ્રશ્નમાંથી તો શું આવશે what will પૂર્વી buy છેલ્લે શું રહ્યું from the toy shop અને છેલ્લે ક્વેશ્ચન આગળ ચોથું વાક્ય જોઈએ રૂપલ્સ ફાધર will go to the airport એટલે કે રૂપલના પિતાજી એરપોર્ટ જશે અહીંયા પ્રશ્ન શબ્દ છે where તો where એટલે ક્યાં તો ક્યાં હોય તો શું શોધી કાઢવાનું આપણે સ્થળ તો સ્થળ શું છે to the airport એટલે તમારો શું થશે જવાબ થશે એટલે જ્યારે where થી પ્રશ્ન બનાવીશું તો અહીંયા જે સ્થળનું નામ છે to the airport એ નીકળી જશે તો where ની વાક્ય રચના પ્રમાણે આપણે પ્રશ્ન બનાવીએ તો where પછી શું આવશે will તો where will પછી કર્તા કોણ છે રૂપલ્સ ફાધર આખો શબ્દ છે જુઓ તમે રૂપલ્સ એટલું લખશો તો તમારું ખોટું પડશે પણ ક્રિયાપદની આગળનો આખો શબ્દ શું કહેવાય કર્તા કહેવાય તો where will રૂપલ્સ ફાધર ક્રિયાપદનું મૂળ રૂપ તો ક્રિયાપદ કયું છે go તો where will રૂપલ્સ ફાધર go અને to the airport છે એ તમારો જવાબ થશે એટલે નીકળી જશે એટલે છેલ્લે શું આવશે where will રૂપલ્સ ફાધર go આગળ પાછું વાક્ય જોઈએ કે નવીન્સ ફાધર will be at home this Sunday કૌંસમાં શબ્દ છે when તો when એટલે ક્યારે તો સમય દર્શાવે છે તો અહીંયા સમય શું છે કે નવીન્સ ફાધર will be at home this Sunday
રવિવારે નવીનના પિતાજી ઘરે હશે. તો અહીંયા આ સમય દર્શાવે છે કે કોઈ વારનું નામ હોય, કોઈ પર્ટિક્યુલર ટાઈમ ના આપ્યો હોય કે ભાઈ 6 o'clock 5 o'clock, તો તમે સન્ડે છે મંડે કોઈ પણ વારનું નામ હોય, મહિનાનું નામ હોય, એને તમારે સમય ગણવાનો. એટલે અહીંયા ધીસ સન્ડે તમારો જવાબ થશે. એટલે આ નીકળી જશે. એટલે વાક્ય આપણે પ્રશ્ન બનાવીએ તો વાક્યની શરૂઆત when થી થશે. when પછી શું આવશે? will. એટલે when will પછી કરતા શું છે? તો નવીન્સ ફાધર. તો when will નવીન્સ ફાધર શું આવશે પછી? when will નવીન્સ ફાધર be at home. એટલે આ રીતે તમારે ધીસ સન્ડે નીકળી જશે. અને છેલ્લે શું આવશે કે નવીન when will નવીન્સ ફાધર be at home. છઠ્ઠું વાક્ય આપણે જોઈએ કે નેહા's father will not be at home this Sunday. તમને એવું થશે કે પાંચમું અને છઠ્ઠું વાક્ય સેમ જ છે, પણ અહીંયા જો નેહા's father will not લખ્યું છે. એટલે આ નકાર વાક્ય છે ને પેલું હકાર વાક્ય. તો નકાર વાક્ય હોય તો તમે પ્રશ્ન શબ્દ કેવી રીતે પ્રશ્ન બનાવશો? તો અહીંયા આપણે when જ છે એટલે જવાબ તમારો શું આવશે? this Sunday આવશે. તો આપણે પ્રશ્ન બનાવીએ કે when પછી will શું આવશે? નવીન્સ ફાધર. અહીં સુધી તો સેમ જ આવશે કે when will નવીન્સ ફાધર. પછી અહીંયા આપણે બી લખ્યું તો અહીંયા નોટ છે, તો તમારે એ શું લખવું પડશે? નોટ બી. when will નવીન્સ ફાધર not be at home. જવાબમાં કોઈ ફરક નથી પડતો, પણ આ નેગેટિવ વાક્ય એટલે કે નકાર વાક્ય છે ને પેલું હકાર એટલે નોટ તમારે ક્યાં મૂકવું એ તમારે જોવું કે કરતા પછી તમારે અહીંયા નોટ આવે જ્યારે પ્રશ્ન બનાવો ત્યારે. આગળ સાતમું વાક્ય જોઈએ. કિરણ will help me. કૌંસમાં શબ્દ છે who. તો who થી તો દરેકને આવડી થયું હશે હવે કે who થી પ્રશ્ન બનાવીએ તો શું નીકળી જાય? કરતા. એટલે કિરણના સ્થાને તમારે શું મૂકી દેવાનું? who. who will help me. આખું વાક્ય એનું એ કોઈ ચેન્જ થતો નથી. એ જ રીતે આઠમું વાક્ય જોઈએ આપણે કે who will go to ભરૂચ on 14th February. કૌંસમાં છે when. મેં તમને કહ્યું કે કોઈ મહિનાનું નામ હોય, એ પર્ટિક્યુલર ટાઈમ આપેલો છે કે 14th ફેબ્રુઆરી. તો જે when હોય તો સમય નીકળી જશે. તો અહીંયા સમય કયો છે? on 14th ફેબ્રુઆરી. સમય કાઢો, કોઈ સ્થળ કાઢો તો એની આગળનું જે શબ્દ હોય પ્રેપોઝિશન એ પણ તમારે જોડે નીકળી જાય. તો when થી આપણે પ્રશ્ન બનાવીએ તો શું બનશે? when પછી શું આવશે? will. when will પછી કરતા who. તો when will who ક્રિયાપદ તો go to આવશે અને છેલ્લે સ્થળનું નામ go to ભરૂચ. એટલે આ રીતે વાક્ય બનશે કે when will who go to ભરૂચ on 14th ફેબ્રુઆરી. સમય છેલ્લે નીકળી જાય. આગળ નવું વાક્ય જોઈએ. we will purchase 30 kites. કૌંસમાં છે how many. how many વાક્ય છે આપણે જોઈ તો જ્યારે કોઈ સંખ્યા kites છે પણ કેટલી છે? 30 છે. તો જ્યારે કોઈ સંખ્યા આપેલી હોય તો તમે આને how many થી પ્રશ્ન બનાવી શકાય. વાક્ય રચના પ્રમાણે વાક્યની શરૂઆત આપણે how many થી કરીશું. એટલે how many પછી શું આવશે? સંખ્યા પછીનો શબ્દ. આ તો તમારો જવાબ થશે 30 નીકળી જશે. તો સંખ્યા પછીનો શબ્દ શું છે? kites. તો how many kites. how many kites પછી કરતા છે તો શું આવશે? how many kites. how many kites પછી શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ એટલે શું આવશે? અહીંયા will આવશે. એટલે how many kites will પછી કરતા આવશે તો will be અને છેલ્લે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે purchase. ફરીથી જોઈએ આપણે કે how many થી પ્રશ્ન બનાવવાનો હોય તો સંખ્યા નીકળી જાય. how many પછી સંખ્યા પછીનો શબ્દ આવે એટલે અહીંયા kites આવશે. એટલે how many kites પછી ક્રિયાપદ શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ will લખવાનું. એટલે how many kites will કરતા છે we એટલે we લખીશું અને છેલ્લે ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે how many kites will be purchased. 30 તમારો સંખ્યા છે તે નીકળી જશે. 10મું વાક્ય જોઈએ આપણે કે Romin will come from Junagadh in the evening. અહીંયા જો who છે, when છે અને from where છે. એટલે who થી પ્રશ્ન બનાવતા તમને આવડશે કે who થી પ્રશ્ન બનાવવાનો હોય તો Romin નીકળી જશે. પહેલો પ્રશ્ન શબ્દની વાત કરું છું કે who એટલે કોણ. તો Romin નામ છે નીકળી જશે.
બીજો છે when, તો ક્યારે, તો સમય કયો છે અહીંયા in the evening, તો આ જ્યારે when થી પ્રશ્ન બનાવશો ત્યારે નીકળી જશે. અને ત્રીજો શબ્દ છે from where, એટલે ક્યાંથી આવશે, તો from where એટલે કયો જવાબ થશે from જૂનાગઢ. એટલે જ્યારે અહીંયા વૃદ્ધિ પ્રશ્ન શબ્દ બનશે, અહીંયા where થી બનશે અને અહીંયા from where. તો from where નું બનાવું છું હું અને when તમે જાતે બનાવી શકશો. એટલે from where આપણે લખીએ તો વાક્યની શરૂઆત તમારે from where થી થશે, એટલે ક્યાંથી, તો સ્થળ નીકળી જશે from જૂનાગઢ. તો from where પછી શું આવશે will, પછી કરતા શું આવશે રોમિલ, તો from where will રોમિલ come, આટલો શબ્દ નીકળી જશે. એ તમારે શું બાકી રહ્યું in the evening, એટલે from where will રોમિલ come in the evening. અહીંયા from where થી મેં બનાવ્યું છે who અને when, આગળ આપણે પ્રશ્ન શબ્દ બનાવ્યા એ રીતે તમે જાતે બનાવી શકશો. અગિયારમું વાક્ય જોઈએ આપણે કે there will be about 200 people in the party. કૌંસમાં છે how many, તો how many વાક્ય આપણે આગળ શીખ્યા કે how many હોય એટલે સંખ્યા નીકળી જાય, તો અહીંયા about 200 people, તો આ સંખ્યા છે તો આ જવાબ તમારો નીકળી જશે. એટલે how many થી આપણે પ્રશ્ન બનાવીએ તો વાક્યની શરૂઆત થશે how many પછી શું આવશે સંખ્યા પછીનો શબ્દ, તો how many પછી શું લખવાનું તમારે people, તો how many people પછી શું આવશે will, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કે will કે shall. how many people will પછી કરતા how many people will there be, પછી આ તમારો જવાબ નીકળી ગયો. શું રહ્યું છે એટલે in the party, એટલે છેલ્લે લખવાનું તમારે in the party. એટલે પ્રશ્ન શું બન્યો આપણો કે how many people will there be in the party. બીજો 12મું વાક્ય જોઈએ આપણે છેલ્લું કે there will be 20 stalls in the fun fair, એટલે કે 20 દુકાનો ત્યાં હશે fun fair. કૌંસમાં છે how many, તો અહીંયા પણ how many થી પ્રશ્ન શબ્દ બનાવીશું, તો અહીંયા સંખ્યા છે 20, તો આ 20 તમારો જવાબ થશે એટલે નીકળી જશે. એટલે વાક્યની શરૂઆત આપણે કઈથી કરીશું કે how many સંખ્યા પછીનો શબ્દ શું છે stalls, તો how many stalls will કરતા શું આવશે there be, તો how many stalls will there be in the fun fair. અહીંયા 20 નીકળી ગયું અને પ્રશ્ન બન્યો how many stalls will there be in the fun fair, એટલે કે મેળામાં કેટલી દુકાનો હશે, તો 20. આ રીતે આપણે WH ક્વેશ્ચન એટલે કે who, what, where, when, how many અને with whom આ પ્રશ્ન શબ્દ શીખ્યા. એટલે આ પ્રશ્ન શબ્દ પરથી તમારે આ એક્ટિવિટી મેં જે લખાઈ વિડીયોમાં જોઈ તમે એ નિહાળજો તો ખબર પડશે કે કેવી રીતે પ્રશ્ન બને. ડાયરેક્ટ PDF ફાઇલ મોકલીશ એમાં ઉતારી ના કાઢશો, વિડીયો જોજો ધ્યાનથી, તો તમને બીજું કોઈ પણ વાક્ય આપે તો એ વાક્ય તમે જાતે જવાબ બનાવી શકો. એટલે આ જે એક્ટિવિટી છે એ PDF ફાઇલમાંથી તમારે નોટબુક્સમાં લખવાની રહેશે.